जो कि हूँ सामाजिक कार्यकर मनसुखभाई गोविंदभाई राठौड़ गाम रामोदथी। जो कि आज अमरेली जिल्लाना वीरडियानु केराळा गामना सरपंच हरेशभाई भगवानभाई राठौड़ हाल चालू सरपंच है अने ई ज गामना प्रेम प्रकरण करीने एमनी किरणबेन करीने एमने प्रेम कर्यो हतो। हवे आ छोकरी जो के अगाऊ पण कोईनी हारे लग्न करेला था, ने दीकरी दीकरो बे छे, एने मूकी दीधा अने आने प्रेम कर्यो। आया दीकरी दीकरो बे छे, आने मूकी अने अत्यारे बीजाने कोईने प्रेम करीने खानगीमां लईने आ छोकरी वही गई है। किरणबेन करीने छे, जेना फोटा व्हाट्सएप में આપણે બેનર અંદર નાખું છું। જે દીકરી હવે ક્યાંય હોય તો કાયદામાં એવી જોગવાઈ નથી કે આને પાછી લઈ આવી શકો, પણ આજે 4 ને 2 6 જણાના જીવને જેને ધૂળધાણી કરી નાખ્યા। પ્રેમ કેવી રીતે કરાય, પ્રેમ કોને કરાય, પ્રેમ કેવો કરાય, એવું કંઈક તમને જ્ઞાન હોવું જોઈએ સાહેબ। નકરા ખાલી ગમનિયા જાય કૂતરીઓ જેમ છોકરા ગલુડિયા ઝીણે જાય એમ તમે દીકરા ઝણતી જાઓ ને હાલ્યું જાઓ, એ એક આ ભારતની સ્ત્રીને લાછન છે સાહેબ। જે કાંઈ ઓલા અગાઉના જે કાંઈ બગસરાની અંદર જે પ્રેમ કર્યો હતો ત્યાં દીકરી દીકરો બે છે, એ આ ઓડિયો અંદર ભાઈ બોલે છે, એના ફોટા પણ આમાં છે। પરંતુ જે અત્યારે આ સરપંચ દરજાનો માણસ અનુસૂચિત જાતિનો સરપંચ છે હરેશભાઈ ભગવાનભાઈ રાઠોડ, વીરડિયાનું કેરાળા, તાલુકો જિલ્લો અમરેલી છે। હવે આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને એની મમ્મી જો કદાચ આ બાળકો બે નાના નાના છે અને એની મા વગર રહેતા નથી। હવે આ જે કિરણબેન છે એ તો એની મોજ મસ્તીમાં હજી એને પ્રેમ હુકાણો જ નથી। 4-5 ડિલિવરીની જે બાઈ કરી નાખે તો એને પ્રેમ મરતો જ નથી। એનું જનૂન કેવું હશે તમે વિચાર કરો કે જે સ્ત્રી એના ઉદરમાંથી જે બાળક 9 મહિના પાકે એને ધવરાવે, એને મોટું કરે અને તોય એ બાળક એના ગળેથી વળગીને એ આખું વ્યુ જાય ને એ પછી બીજા હારે પ્રેમમાં પડી જાય। આ કેવી આ દુર્દશા છે। જે આ કિરણબેનના આમાં ફોટા મૂકું છું, હવે આને પ્રેમ કર્યો, ઓલાને મૂકી દીધો, આલો દારૂ પીતો તો તેને મૂકી દીધો, પછી ઈવડે કઈ કૂટે હોતી તેને મૂકી દીધો। આ જે છે એ સુરદાસ થોડુંક દેખાવામાં ને એમાં થોડુંક એને ફેરફાર છે। હવે એને પ્રેમ કર્યો, પ્રેમ કર્યા પછી 2 બાળકો થયા, ઓલાને 2 બાળકો થયા, દીકરી દીકરો 2 થયા, અહીંયા દીકરી દીકરો 2 છે। હવે અત્યારે ત્રીજાને લઈને ગઈ છે। શું આ સાહેબ ભારતની સંસ્કૃતિને આવી જે બૈરાવું લાછન લગાડે છે। પ્રેમ કેવો કરવો જોઈએ, કેમ કરાય, તમે તમારો ઇતિહાસ વાંચો કે આ ભારતની અંદર કેવા કેવા જે તમારા રંગરેલિયા હાલી રહ્યા છે। હવે આ 2 બાળકો રોય છે ને આ સરપંચ ખુદ રોય છે, કેવું એને આટલા વર્ષથી એ સરપંચ એને તું કીધું નથી। એટલે મારે આ વિડીયોના માધ્યમથી કિરણબેનને વિનંતી છે, કિરણબેન આ ઓડિયો તમે સાંભળો તો મારા મોબાઈલ નંબર ઉપર તમે તમારા નામ ઠામ લખીને મોકલજો અને મને ફોન કરજો, કેમ કે હું ફોન ઉપાડતો ન હોઉં એટલે કદાચ તમારા ફોન આવે તો મને ખ્યાલ ન રહે। પણ તમે તમારું નામ લખી અને મોબાઈલ નંબર લખીને મારા વોટ્સઅપમાં મેસેજ કરજો જેથી કરીને આપણે ચર્ચા કરી લઈએ। અને બને તો આ 2 બાળકોનું જિંદગીનું જોવો તમે, કેમ કે નાના બાળક છે, જે બાળક 5 વર્ષથી નીચેના બાળકો હોય એ મા વગર ન રહી શકે। અને પ્રેમ કરવો હોય તો છો આપણા દીકરી દીકરા જણાય નહીં, મજા મજા કરો, પાણીપુરીઓ ખાઓ, પીઝા ખાઓ, બધે મોજ કરો, જલસા કરો, પણ બાળકોને જણીને એની જિંદગી બગાડાય નહીં, એને આખી જિંદગીનું કલંક લાગે, એ મા વગરના થઈ જાય, એને આખી જિંદગી સાંભળવું પડે। એ દીકરી જુવાન થાય તો કે આની મા ભાગી ગઈ છે, કેવડી કલંક છે। બને ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિને અખંડ રાખવી હોય, ભારતીય સંસ્કૃતિને લાછન ન લાગવા દેવું હોય, સ્ત્રી શક્તિને લાછન ન લાગવા દેવું હોય તો કિરણબેન આ વિડીયો બને એટલો જે કાંઈ મારા હેતુપ્રીતુ મિત્રો છે જે આ બાળકોના હિસાબે આ વિડીયો બને એટલો શેર કરજો કે જેથી કરીને કિરણબેનના કાન સુધી પહોંચે, કિરણબેન આ ઓડિયો સાંભળે અને એનો ઘરવાળો જે કાંઈ છે આ સરપંચ હાલનો છે કેરાળાના જે હરેશભાઈ રાઠોડ, એ નાના નાના બાળકોને એની મા મળી જાય। કદાચ હરેશભાઈ સાથે ન રહેવું હોય તો જુદા રહ્યો, 2 બાળકોને તમે સાચવી લ્યો, કેમ કે અત્યારે માના લાયક છે। જુવાન થઈ ગયા હોય અને મૂકી દો તો વાંધો નહીં, પણ હજી તો માના લાયક છે, જેને માનો પ્રેમ જોઈશે। જે એક કબૂતર
કે કોઈ પણ પશુ પક્ષી છે એનું ઈંડું જ્યાં લગન સેવન કરે, એ સેવન જો ન થાય, માની હૂંફ ન મળે તો એ ઈંડામાં બચ્ચું નથી થતું, એનું સેવન કરવું પડે છે. એમ જે બાળક છે એ ઉછેર કરવા માટે જે એને માના ધાવણની જરૂર છે, એને એના સેવનની જરૂર છે, એ મૂકીને જો તમને તમારો રંગરેલિયા તમારે મોજ મસ્તી કરવામાં આવતી, આ જગતની અંદર આર્ય નારી છે એ સ્ત્રીનું અપમાન, જેને આવા કામ કરે ને પછી એને ભારતની અંદર એનું હલકું ઓઢણું કહેવામાં આવે છે, જેને ગુજરાતી ભાષામાં ખરાબ શબ્દ વાપરવામાં આવે છે, કે જેને બહુ અભદ્ર વાણીમાં માણસો એને કહીએ છે. પણ હું એક તમને એવી ભાષામાં નહીં કહી શકું, કેમ કે હું એક સારો માણસ છું અને આવું મારાથી બોલવું સારું ન લાગે. એટલે જે આજે બે આગલા ઘરના દીકરી દીકરો તરસોડી દીધા, એ માને એને જોઈ નથી, અત્યારે આને તરસોડી દેવો, એને એની માનો પ્રેમ મળ્યો નથી. ખાલી તમને બધા નવા નવા પુરુષો ગોતીને તમે તમારી મોજ મસ્તી કરવા માટે થઈને બાળકોની જિંદગી બગાડો છો. બેન, આવું ન કરવું જોઈએ. અને કિરણબેન, આ ઓડિયો સાંભળો તો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો, આ નંબર ઉપર, અને તમારા ફોન આવે ને કદાચ ન ઉપડે તો મને મોબાઈલ મારા વોટ્સઅપ માથે તમે તમારું નામ ઠામ અને તમારા મોબાઈલ નંબર લખીને મોકલજો. એટલે અમારે જે કાંઈ કોમ્પ્યુટરમાં એમાં જોશે એટલે હું તમારામાં મારી રિંગ આવશે. કદાચ ઇન કેસ નહીં ઉપડે, કેમ કે મારામાં શું છે કે થોડુંક ઉપાડવામાં એમાં આખા દિવસના બહુ ઝાઝા ફોન આવે છે, એટલે અડધા ઉપાડું છું, અડધા નથી ઉપડી શકતા. એટલે ઘણા માણસો ફોન ઉપાડવામાં કહે છે કે આજે 8 દીથિયાની ફોન કરું છું, 5 દીથિયાની ફોન કરું છું, પણ ફોન લાગતો નથી. એટલે હું મારી પરિસ્થિતિ, મારા શરીરનું કંટ્રોલ જોઈ જાળવી અને મારે બધાને ફોન ઉપાડવાના હોય, કેમ કે પણ તબિયત પછી બગડી જાય છે. એટલે બેન, આ બાળકોની જિંદગી જોઈ અને મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો. જો કે એ ભાઈ જે હરેશ છે એ તમને પાછી સ્વીકારી લેવા તૈયાર છે અને તમને મેળા ટેણાઈ નહીં બોલે. પોલીસ સ્ટેશન વજીતા કયો તો કોર્ટ વજીતા તમે તમારા બાળકોને સંભાળી લ્યો, એવી હું વિનંતી કરું છું. કે આ બાળકો રહેતા નથી અને બહુ રોય છે, એની માની હૂંફ અત્યારે સીધા રાત્રે તમે, હવે તમારો પ્રેમ કેવો છે કે આખું ઘર હોઈ ગયું હતું, નાના બાળકો હોઈ ગયા હતા, બીજા ભેગી વહી ગઈ, એ કેટલું ખરાબ મેટર કે છે ને. અને આ લઈ જનાર વ્યક્તિ કેટલો ખરાબ કે આ 4 ડિલિવરીઓ કરી, એ કૂતરી વિયાણી હોય, એટલા છોકરા જણ્યા પછી આ લઈને ગયો, એ કેટલો સારો માણાય છે. એ તમે વિચાર કરો કે જે જેના બાળકની ન થાય, જે જેના લોહીની ન થાય, એ તારી કોઈ દી ન થાય, પણ તમે તો શરીર સુખ માણવા માટે થઈ અને આને લઈ ગયા હો. પણ એ આ સ્ત્રીની એવી હાલત થાય કે કદાચ તો હજી ન્યાય કદાચ 2 બાળકો જણો તો એને એક તમને કૂતરા માફત જિંદગી થા. કેમ કે જ્યાં કૂતરીઓ વિયાણી હોય ને ગલુડિયા બિચારા રેઠા, પણ કૂતરીએ એના બચ્ચાઓનું પાલન પોષણ કરે છે. તે તમે જોઈ લેજો કે જેની માં એ બચ્ચાને ઠંડીમાં કદાચ ઉપાડીને જેના ઘર ફેરવે છે, કૂતરી હોય, મીંદડા, આ જનાવરો છે, એને એના બચ્ચાઓ એટલા વાલા હોય છે. ભલામણ તમે માણસ હોવા છતાં, એક ભારતની સ્ત્રી હોવા છતાં આટલા જગ્યાએ બાળકો મૂકીને તમે તમારી મોજ મસ્તી, તમને તમારો પ્રેમ હજી હુકાતો નથી, તમને તમારી હજી જુવાની પતતી નથી, તમને તમારો હંસ મળતો નથી. આ કેટલી અંશની વાત છે. બને એટલો મિત્રો આ ઓડિયોને પોતાના પરિવાર સુધી, પોતાના સગા કુટુંબ સુધી જેટલો બને એટલો શેર કરજો, જેથી આ વિડીયો કિરણબેન સુધી પહોંચે અને કિરણબેન આને સાંભળે અને એના બાળકોની જિંદગીનું જોઈએ. તો કિરણબેન, તમને જો તમારા બાળકોની દયા આવતી હોય અને તમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ભૂલ સ્વીકારવા પણ હરેશભાઈ સરપંચ તૈયાર છે. તો આ મોબાઈલ નંબર ઉપર રિંગ કરજો. અન્યથા કોઈ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે તમારા બાળકો પાસે આવવા રાજી હો તો 181માં રિંગ કરી અને પોલીસ મારફત પણ ઘરે વ્યા જાજો. તેમ છતાંય 100 નંબરમાં રિંગ કરશો તો પણ પોલીસ તમને સહકાર આપીને તમે તમારા બાળકોને સંભાળી શકશો. જો તમારા માં શબ્દનું જો લૂણ પીડ્યું હોય તો તમે તમારે જો તમારા બાળકોનું હિત ઈચ્છતા હો તો જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલા વિડીયોને મિત્રો શેર કરજો કે એ 2 નાના બાળકોની જિંદગી બચી શકે ને એને એની માં મળી શકે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જવાન, જય સરદાર, જય હિન્દ, જય ભારત. હેલો. હા, રામોદથી મનસુખભાઈ વાત કરો છો? હાજી. કેરાળાથી સરપંચ બોલું છું, હરેશભાઈ રાઠોડ. કેરાળાથી સરપંચ હરેશભાઈ રાઠોડ બોલું છું, સાહેબ. હા, કયું કેરાળા? કેરાળા વિરડિયાનું.
તાલુકો જિલ્લો અમરેલી. તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી. હા. હા. એક મેટર હતી, મારા ઘરના વીઆઈ ગયા છે. તમારા? હા. હા. ઘર છોડીને જતા રહ્યા છે 10 તારીખે. બરાબર. એટલે કોઈની ભેગા વિયા ગયા કે ઓમ વિયા ગયા? કોઈની ભેગા જતા રહ્યા એવું છે શંકા. છે. કોઈ યારે પ્રેમ સંબંધ હતો એવી ખબર છે? હવે હું તમને પહેલેથી મારી વાત કરું ને મનસુખભાઈ. હા. પેલા હું નાનો હતો ને ત્યારે મારા મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયેલા. બરાબર. હું ચોથામાં ભણતો ને ત્યારે. ઓકે. એ પછી હું અંધશાળામાં ભણતો અમરેલી. હા. ત્યારબાદ આપણે સંગીત વિશારદ કર્યા પછી હું બગસરા ટ્યુશન ક્લાસ ચલાવતો. હા. ત્યારબાદ પછી ત્યાં હું ટ્યુશન ક્લાસ ચલાવતો. હા. એટલે જે ત્યાં અમરપરામાં રહેતા ને, હા. અમારા વાઈફ અત્યારે છે અમરપરામાં રહેતા. હા. અહીંયા સાસરે હતા અમરપરામાં. હા. એટલે પછી એમના ઘરવાળા કઈક મોટી ઉંમરના હશે ને દારૂ પીને કઈક કંદડ ગથેને કરતા હશે. હા. બરાબર. એટલે એ ત્યાંથી મારા ક્લાસ પાસેથી ટ્યુશન ક્લાસ પાસેથી વારંવાર નીકળતા. હા. એટલે એમાંથી અમારે બેયનો પ્રેમ સંબંધ બંધાઈ ગયો. ઓકે. પછી એમને ત્યાં દીકરો હતા. હા. એ અગાઉ કોના ઘરમાં હતા એનું નામ આવડે? જયંતિભાઈના ઘરના સથવારા. સતવારા. સથવારા સમાજ સમજો. હા. એને ન્યા કણે કઈ સંતાનો હતા ન્યા કણે એને? હા દીકરો હતા ત્યાં. એ દીકરાનું નામ આવડે? દીકરીનું નામ આવડે પ્રિયાંશી, દીકરાનું નામ નથી આવડતું. છે. અને ઈ ક્યાં બગસરા રહે? ક્યાં રહે છે? બગસરા અમરપરામાં. હા. તમે ન્યા હતા? બસ સ્ટેન્ડ પાસે. હા, હું ત્યાં જ એની એક શેરીવા ટૂંકમાં એક આગળ શેરીવા મારો ટ્યુશન ક્લાસ ત્યાં હું ચલાવતો, મ્યુઝિક ક્લાસ. બરાબર. એટલે તે પછી ત્યાં નીકળતા. એટલે અમારા બેને પ્રેમ સંબંધ થઈ ગયો. પછી એને એમના હસબન્ડને છૂટાછેડા આપી દીધા. હા. અને મારી હારે ઘર વસાવી લીધું. બરાબર. એ પછી અત્યારે મારે દીકરો બે છે. હા. અને અત્યારે તમે સરપંચ છો? હા, હું હાલ સરપંચ તરીકે અત્યારે અમને મૂકી દઈએ છીએ. મરવા સિવાય રસ્તો નથી મંજુભાઈ. મારા છોકરા લેતા નથી નાના. હા. સાના રહી ગયા. હવે એક જ રસ્તો છે, હું છોકરાને દવા પાઈતી હોય કહી દે. ભાઈ એવું કાંઈ ન કરવાનું હોય. હવે આમાં તો એવી બાઈ હોય ને ભાઈ, એમાં થોડુંક સહન કરવું પડે. એનું કારણ છે કે એમાં કઈ છોકરાને આપણે મરી જાય તેનાથી શું ફાયદો થાય? જિંદગી આપડી જાય. મારે કોઈ કીધું ભૂલ નથી, બધી કઈ કીધું નથી એટલા બરાબર. હા. સાના રહી જાઓ. અત્યારે હાલ તમે સરપંચ છો? હા. ચાલુ સરપંચ છો? હા. તમારું આખું નામ શું કીધું? નરેશ ભગવાનભાઈ રાઠોડ. સાના રહી જાઓ. આ છોકરા બાળકો ક્યાં છે? બાળકો મારે ભેગા છે. તમારું નામ શું કીધું? નરેશ ભગવાનભાઈ રાઠોડ. ભગવાનભાઈ રાઠોડ. ગામ કયું કીધું? કેરાળા વીરડિયા. તાલુકો જિલ્લો અમરેલી. ઓકે. હવે તમારી ઘરવાળીનું નામ શું હતું? કિરણ. ઓકે. ઈ આપણે ગુજરાતી હતા કે હિન્દી ભાષી હતા? હવે એ લોકો પૈસા દિન ત્યાંથી લઈ આવીને એને લગ્ન કર્યા હતા. હા. ત્યારબાદ આપણી પાસે આવ્યા હતા. આપણને તો એમ જ કહેતા કે હું ઇંગ્લિશ પણ એ છે હિન્દી ભાષી પાકું છે. તમે અંધશાળામાં ભણતા હતા તો તમે અંધશાળાની અંદર તમારે કઈ પ્રોબ્લેમ છે આંખોનો, અંધ છો કે શું છે? હા વિઝન ઓછું છે મારે. હા, થોડુંક વિઝન ઓછું છે મારે. દેખાવામાં? હા.
તમારા દીકરી દીકરા કેવડા નાના કેટલા કેવડા છે? છોકરો છે 5 વર્ષનો, છોકરી 6 વર્ષ. છાના રહી જાઓ તમે, છાના રહી જાઓ. હવે આ કદાચ બાઈ ને આરે સમાધાન થાય તો આપણે પાછી લઈ લેવી છે. હા, અમારા છોકરા હાજરી થઈ કે હું એક શબ્દ નહીં કહું કઈ. સરપંચ છાના રહી જાઓ પેલા, એટલે એ બધું હમણાં રેડી કરું છું. અને એના નંબર છે કોઈ ના? નહીં. હવે કિરણબેન આખું નામ આવડે છે કિરણબેન નું? કિરણબેન એના ફોટા બોટા છે તમારામાં? હા. બરાબર. હવે છે ને એમાં એવું છે ભાઈ કે આ કદાચ છે ને આ જે બાઈ ઈ પુરુષની મોહિત સ્ત્રી કહેવાય. આજે વાંઈ 2 બાળકો મૂકી દીધા ને એના બાળકની નો થાય ને ઈ દુનિયામાં કોઈની નો થાય, ઈ એક યાદ કરી લેવાય. હા, કેમ કે લોહીની નહીં, કોઈની નહીં. હા, એટલે હવે આમાં આવું બધું થાય. કેમ કે 4 છોકરાની માં 2 તો વા મૂકીને આવી, 2 અહીંયા મૂકીને ગઈ. હા, એટલે ઈ છે ને એનું નક્કી નહીં હવે એમ સમજ્યા. કાંઈ વાંધો નહીં. હવે ઈ આપણે કોણ લઈ ગયું છે એવું કઈ આપણી પાસે કોઈ નામ સરનામું શંકા ખરી કોઈ માથે? નહીં, રાતે વહી ગઈ છે સમજ્યા. રાતે તમે હુતા, તમે હાજર હતા? હા, અમે બધા સુતા હતા. મારી દીકરી દીકરો સુતા હતા, હું સુતો તો એ પણ સુતી હતી. પછી રાતે અમે 11 થી 1 વાગ્યા લગી તો જાગતા હતા. પછી 2 વાગ્યા પછી ટૂંકમાં ગમે ત્યારે વહી ગઈ છે. તમને ખબર ક્યારે પડી હતી? હું તો સવારે ઉઠ્યો 7:30 8 ત્યારે. ઓકે. હવે કદાચ આ કિરણબેન છે એના તમારે જે બાળકો રહેતા નથી અને એની જે બાળકોની પીડા છે ને ઈ કદાચ પાછી વી આવે તો આપણે સંભાળી લેવો. હા, બરાબર છે. હવે એના ફોટા અને વિડિયા ને એવું તમારી પાસે છે ભાઈના? હા, ફોટા છે. બાળકો હોતા છે કે એકલીના છે? બાળકો સાથે એનો ફોટો છે ને એકલી નહીં છે. હા, તો એ મને ફોટા મોકલી દો. તમારો ફોટો મોકલો. હાજી. તમારું નામ લખ્યું છે હરેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ, ગામ કેરાળા, વિરડી. હા, હરેશભાઈ ભગવાનભાઈ રાઠોડ, ગામ કેરાળા, તાલુકો જિલ્લો અમરેલી. હા, કેરાળા વિરડી કે કમી કેરાળા? કેરાળા વિરડિયાનું. વિરડિયાનું? હું વિરડી લખું છું. વિરડિયાનું. આપણને મનસુખભાઈ એક જ અફસોસ કે ઈ ભલે આવીને છોકરા સંભાળ લઈને કાલે તો હું ભલે મરી જાઉં, છોકરા મારે છે ને. એમાં એવું છે બાળકો અત્યારે મા વગર રહેતા નહીં હોય ને. નથી રહેતા, કોઈ માહિતી ખાતે જ નથી. એના એ 2 છોકરાનો વિડીયો બનાવીને મૂકશો મારામાં નાખશો? હા, તમે છાના રહી જાઓ. આમાં શું છે ભાઈ, આવી બાયુ થી ભાઈ આમાં કેટલી ને રઝળતા મહિલા આવે, જિંદગી બગડી ગઈ મારી યાર. આ ભાઈ ગયા ને કેટલા દિવસ થયા? 10 તારીખે રાતે. 10 તારીખે? હા, 10 તારીખે રાત્રે 10/2 ને? હા, 10/2/2025 ના રોજ. ઓકે. કોઈ ગાડી લઈને લેવા આવ્યું હોય કે એવી કોઈ શંકા ખરી કે કોઈને કોઈ ગાડી કે કઈ ગાડી હતી કે શેમાં લઈ ગયા હતા? પછી પોલીસમાં આપણે જાણ કરી ગુમસુદા ને એવું લખાયું? હા, પોલીસમાં જાણ કરી છે આપણે. ઓકે. પોલીસમાં આપણે નોંધ લખાવી છે ફરિયાદ. અને અમારા ગામમાં જે હોમગાર્ડ હતા ને, રાત્રે હોમગાર્ડ બેઠા હોય ને, એને એમ કીધું કે ભાઈ સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવી હતી. અને એને એમ કીધું કે ભાઈ અમે પ્રસંગના હિસાબે અમારા બહેનને તેડવા આવ્યા છીએ. અને બેસાડી નીકળ્યા હતા.
ઓકે, હવે તમારો ફોટો મોકલો અને તમારી ઘરવાળીનો ફોટો મોકલો. હો, એટલે આ કદાચ ઓડિયો છે ને હું આજે આવવાનું છું બહાર, પણ હવે અત્યારે એક આ ઓડિયો તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, પછી તમારી ઘરવાળીને કદાચ એના બાળકો યાદ આવે અને સમાધાન મારા મારફત થવાની થાય અને મારામાં રિંગ કરે આ કિરણબેન, તો સમાધાનનો પ્રયત્ન થાય તો પાછા સ્વીકારી લેવું ને? હા, ચોક્કસ. ઓકે, અને બને એટલું પછી એકાબીજા થોડુંક આમાં આવું બધું જે શંકા કુશંકા એવું પાછું ન કરતા, જેથી કરીને બાળકોની જિંદગી ન બગડે. હું એને એક શબ્દ નહીં કહું, એક શબ્દ નહીં કહું. મારો છોકરો નાચવી લે, એક શબ્દ નહીં કહું. સાનો રહી જાય, હું મરી જાય બાકી એને કઈ નહીં કહું. મારી જવાબદારી તમે. કાંઈ વાંધો બાબુ, તમે મને છે જો એ નહીં આવે ને તો હું ખરેખર આમ તો બે છોકરાની દવા પાઈ હોય પી લે, એવું નથી. એવું કાંઈ ન કરે મારે. તમને બને એટલી અમે બધું કોઈ બહાર નીકળા તો બધી મારી છે મારે સાંભળો. એમાં એવું કે આવું બધું તો થતું છે અને એવું બધું એમાં એટલું બધું હરીરી ન જવાનું. આ જિંદગી છે, એના બધા સુખ દુઃખ ના બધા જે કઈ સંઘર્ષ હોય એમાંથી પસાર થવું જ પડે. અને થોડુંક જીગર રાખો. તમને એવું લાગે તો છોકરાને તમે અહીંયા થોડાક દી આવી જજો, અમે અમારી ભેગા રહેજો. હાલો, એવું લાગે તો છોકરાને અહીંયા લેતા આવજો ને અહીંયા અમારી ભેગા 2-5 દી રહ્યો, અઠવાડિયું, એટલે તમને થોડોક સહકાર મળી જાય, ટેકો મળી જાય. ભલે અમારાથી જેટલો થાય એટલો તમને સહકાર આપશે. ને આ કદાચ તમારો ઓડિયો તમારી ઘરવાળી સાંભળે કિરણબેન અને મારામાં ફોન કરશે તો તમારું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરી દેશો. ચોક્કસ ચોક્કસ. હા, કોઈ પણ એની જાણ કરે ને મનસુખભાઈ તમને, કોઈ પણ વ્યક્તિ આ વિડીયો સાંભળે ને એને આપણે 11,000 રૂપિયા આપશું. અરે ભાઈ એમાં પૈસા તો ઠીક છે, પણ હવે તો એને એના બાળકોની જો એને પડી હશે, જે સ્ત્રી એની બાળકની જો ખેવના કરી ખાલી મોજ મસ્તી જ માણવા વાળી છે તો ફોન નથી કરવાની. પણ જો ઓરિજિનલ માં હશે તો એનો ફોન આવશે. ઓકે, હા, અને બને તો તમારું સમાધાનનો પ્રયાસ કરશું. પછી કદાચ તમારે કોઈ એકાબીજાનો અંગત મામલો હોય તો એને કદાચ કઈ એકાબીજાને મેણા ટોણાક આવું કઈ થયું હોય તો એવા સ્વભાવમાં ફેરફાર કરવો પડે. કદાચ ઇનકેસ એનો ફોન આવે, મનસુખભાઈ ગમે એને પૂછી લેવાનું. આટલા વર્ષમાં મેં કોઈ દી એનો મોબાઈલ ચેક નથી કર્યો, એટલે જ આ પ્રશ્ન બન્યો. મેં એનો એટલો વિશ્વાસ કર્યો, અઠળક પ્રેમ કર્યો છે મેં એને તું નથી કીધું કોઈ દી એટલા વર્ષમાં. એટલે આ વસ્તુ બની. મેં કોઈક દી એની ઉપર કંઈક એવું કર્યું હોત ને શંકા કે મોબાઈલ ચેક, તો આ વસ્તુ ન બને. આપણે જનરલમાં સરપંચ ચૂંટાણા છું ઓમ અનામતમાંથી. હા, અનામતમાંથી. ઠીક ઠીક ઠીક. હવે કેટલા વર્ષ બાકી છે સરપંચમાં? 2 વર્ષ. 2 વર્ષ. કાંઈ વાંધો નહીં, તમે એમાં થોડું ગામમાં ધ્યાન દો બધી અને શાંતિ રાખો. બને એટલું આ તમને એડજસ્ટ કરાવી છે કે આ તમારો વિડીયો સોશિયલ મીડિયાના આધારે આપણે જેટલા માણસો આ બાળકોના હિત પ્રેતુ વાળા હશે, જેટલો વિડીયો શેર થશો એટલે તમારી બાઈ સુધી પહોંચી જાય એવો પ્રયત્ન આપણે બને એટલો કરશું. એટલે કેમ કે તમારા 2 બાળકો જે નાના નાના છે ને એનો એક વિડીયો ઉતારીને મારામાં નાખી દેજો ને, કે એને એની મમ્મી યાદ આવતી હોય, એ બાળકોને એની માં માટે થઈને કેવું કલપ કરે છે, રુદન કરતા હોય, આવા ક્યાં જગતની રોયા રાખે છે કે મારી મમ્મી કેદી આવી છે, પછી હું સમજાવું ભાઈ એની મામાને કહી છે બધા એમ કરીને આપણે સમજાવું ત્યારે શું કરવું મનસુખભાઈ? કાંઈ વાંધો આપણે એવું છે કાંઈ એવું રુદન કરતા હોય એવું છે એવો વિડીયો હોય ને એક વિડીયો ઉતારીને મારામાં અત્યારે નાખી દો. એટલે એ અત્યારે અમે સોશિયલ મીડિયામાં મારી યુટ્યુબ ચેનલમાં ચડાવું છું. ઓકે, એટલે કદાચ આ તમારી ઘરવાળી છે સ્ત્રી જાતિ છે ને ભોળી હોય એટલે લલચાવી ફોલાઈને માણસોને ફસાવી ગયા હોય, પણ આને જોવું જોઈએ કે હવે આજે મારું 3જું 4થું ઘર છે અને રોજ જણ ફેરવા જ કરો તો એને પછી આ દુનિયા છે ને રાંડની વ્યાખ્યા આપે છે, એને શક્તિની વ્યાખ્યા નથી આપવાતી સાહેબ. જેને આ દુનિયાની અંદર પુરુષ છે ને સતી અગ્નિથી સુપે નહીં સુરવીર શીશ ને ખાય, અરે શેરકા બચ્ચા 7 દી ભૂખા રહે પણ કાટ કાટ ને ખાય. સિંહ નો બચ્ચો 7 દી ભૂખ્યો રહે તો કઈ ઘાસ નો ખાય, એ મારણ કરીને જ ખાય. અને સતી અગ્નિથી સુપે નહીં,
હા, અને સુરવીર શિષ્ય ન લાય. બાપા આ બધું આવું છે. એટલે એ બધી વસ્તુ છે ને, એટલે જો સજ્જન સ્ત્રી હોય તો પછી એક પુરુષે એની જિંદગીની જે વરાળ છે ને બેહી જવી જોઈએ. પછી આ ગઈઠી થઈને જણ ફેરવા જ કરે તો એને આ દુનિયા એને રાંડું ખેંચ ભાઈ. હા, જેની માને એનું બાળક જેના કોઠામાં 9 મહિના રહ્યું ને ઈ એને ગળે ન વળગ્યું એટલે દુનિયા એને રાંડની વ્યાખ્યા દેશ ભાઈ. વાત થઈ ગઈ પૂરી. એનું કારણ છે કે બાળક છે ને એની માથે માણસ જિંદગી ગુજારી દે ભાઈ. હા, એવી આ ભારતમાં એવી મેં સ્ત્રીઓ જોઈ છે. મારા જાત અનુભવની વાત કરું. હા, એક દીકરા ઉપર જઈને રંડોપા ગુજાર્યા છે. હા, પણ હવે આ વાય બે મૂકી આવ્યા, કૂતરીની ગોળી બધી વિયાતી જાય છે, ગલુડિયા મૂકતી જાય એવી પોઝિશન છે. પણ બને ત્યાં સુધી તમારું સોલ્યુશન થાય એ ભગવાન બુધવાન બધે પ્રાર્થના કરી છે. તમારી ઘરવાળી કિરણબેન ને તમારા બાળકો માથે દયા આવે ને એના પેટ એને જો વાલું લાગે અને મારામાં ફોન કરે અને કદાચ તો આપણે એનું તમારું સોલ્યુશન બને એટલું થાય એટલી કોશિશ કરી દઈએ. બે બાળકોનો વિડીયો ઉતારીને મોકલો, આ કિરણબેન ના ફોટા મોકલો. ઓકે? હા, અને કઈ ટેન્શન લેતા નહીં અને મરવાની એવું કઈ વિચાર કરવાની જરૂર નથી. પણ એમાં શું છે ભાઈ કે મરી જવાથી આપણું સોલ્યુશન નથી સાહેબ. મરવું છે નહીં તો કાયર નર નું કામ છે સાહેબ. ભાઈ જો હરેશભાઈ, તમે મરી જાઓ અટાણે એની માં તો મરી ગઈ જીવતી, છોકરાઓને મારી નાખે. ના એવું ન કરે, એવું ન કરે. બાળકોની બિચારીની દિશા હું એમ તમે સમજી રહ્યો ને એવું કરવાની. મરી જાવ તેને કોણ હાચવે તો હેરાન ન થાય. ભાઈ વાત સાચી છે. ઈ મારો કહેવાનો ભાવ એટલો છે કે એમાં લાચાર કે કાયરતાથી આ જિંદગી નથી જતી ભાઈ. એનો સામનો તો કરવો જ પડે. એટલે એવું કાયરનું કામ કરવાની જરૂર નથી. એને કઈક હેરાનગીરી હોત ને વહી ગઈ હોત ને તોય મને એમ થાય કે વાંધો નહીં, આપણે કઈક એને દુઃખ થાય પૂરી થઈ. મેં કોઈ એક શબ્દ નથી કીધો એને એટલા બરોબર. અમારો 10 વર્ષનો સંસાર છે, મેં કોઈ એને એક શબ્દ નથી કીધો. 10 થી 12 વર્ષ થવા એમાં આપણે એક શબ્દ કોઈ તું નથી કીધું મેં. હા, તમે કઈ નથી કીધું ને તો એને તમારો પ્રેમ યાદ આવશે ભાઈ. હા, એ તો જેની હાથવણી હોય ને આજ નહીં તો કાલે પાછી વી આવવું પડે એને. ભલે કાંઈ વાંધો નહીં, તમારા ફોટા ને એવું મોકલો.